જય માતાજી મિત્રો, આ ખાલી મનોરંજન માટે વિડિયો બનાવ્યો છે. આ હાચા ભૂત તો કે ધૂળતા નહીં. આ તો ઠંડી માતા, ટાઢ માતા અમને ધૂળવા આવે છે શિયાળા માટે. બોલો, આ ખાલી મનોરંજન માટે છે. તો કોઈ ભુવાજી કે કોઈ બી માણસને ખોટું લગાડવું નહીં. આ ખાલી ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે. તો હું છું જીગ્નેશ જાયડા. તો અમારો વિડીયો છેક સુધી જોજો, તમને મજા આવશે. મજા આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. જય માતાજી. ઉનાળામાં ગરમી, શિયાળામાં ઠંડી, ઓ માયાવો રોમ 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 લેજો માં. હવે પછી રોમ રોમ ભાઈ. ભાઈ દેવરાજભાઈ, હું તો ટાઢી માતા છું બાપુ. બાપુ ભાઈ, ખેતરોમાં વારોમાં રમતી રમતી આવનારી ટાઢી માતા શું લે બાપુ. બાપુ એ માં શિયાળામાં એ માટલામાં પડેલા પોણી, એમાં શીતળ બરફ બની જાય છે. ખરું ખરું દેવરાજભાઈ. બા બા આ ત્રણ દાડામાં એવી ઠંડી પડશે ને તો વગર ગાયે વગર ડાકલે આવનારી માતા શું લે કે માં સ્વેટર ટોપી ને ગુદડો ઉઢતોય તું ઠંડી, કોઈની ચાલી રેતી નહીં. નારું ભાઈ, આ તો મારો દારો છે. મારા મહિના 3 મહિના મારા રમવાના છે. ઓ માં શિયાળામાં 4 મહિના તારા ટાઢેના છે. એ 4 મહિના ઉનાળાના ગરમીના છે. જે રીતના નવરાત્રી આવું છે એમાં આ 3 મહિના મારા કાઢના છે લે. એમાં તારો મુખાનો મહિનો પોહ મહિનો હોય છે. પોહ મહિનામાં તું ભલભલાને ધ્રુજાવી નોખસ. ધ્રુજાવી નાખું ભાઈ દેવરાજભાઈ. હાચું ગમે તેટલો ગાભો પહેર્યો હોય, હાચું ગમે તેટલા ગોદરા વાટ્યો હોય, ગમે તેટલી ચાદરો પહેરી હોય, ગમે તેટલી ટોપી પહેરી હોય, તો બી હું એવી ટાટ છું કે ભલભલાને ખાટલામાંથી નહીં મારું નહીં. કે માં તું તો વગર ડેકલ એ વગર રેગડી આલાપ વગર તું તો શિયાળામાં ભલભલાને ધુણાવી નોખ. તો હું ટાઢી માતા ના કે રોગ લે. હાચું બોલો ભાઈ, હું તકલીફ હતી તમારી? બસ મજા છે માં. ઠંડી ઓછી પડે એવું રાખજો. ઠંડી તો બહુ પડશે લે. તો માં જરૂર છે એમ તો ઘઉં થાય હારા. તમારા ઘઉં ઠંડી આમ તો સીઝન પરવડી પડે ને ના મેળાવે. આ વખતે તમારા ઘઉં 150 મણ થશે લે રેવડથી. મજામાં તો ટાઢનું જો 150 મણ થતા શું કરે લે? હું આપશો મને? ઠંડીની માં શું આપીએ હવે તું કે આપીએ? મારે તો શું લેવાનું? એક દિવસ મોનો એટલું બહુ થઈ. તારા માટે તમે સાચું દ્રશ્ય સેકન્ડ ટોપી પહેરશે સારા કૂતડે મૂડશે. જે મોનો એના માટે તો સારી શું લે, અને નહીં મોનો ને તો એને તો હું એને વગર દાખલે ને વગર ઢોલે હું એના એમાં જે છોકરા હોય દીકરા હોય બાપનું મોની જાય. એટલે સ્વેટર પહેરો, ટોપી પહેરો, કાઠું ઊંઢો તો ઠંડી કોઈ કરતી નહીં. ના ઉઠે તો એને બીમાર પડ્યા વગર રહેતી નહીં. તો ઠંડી માથા સુયા દેવ. એમાં ના હોય એવું યા તો અજાયું દુઃખ આવે છે. એ ઠંડીનું ઓઢવું પહેરવું પડે. પેસો તો એ તો મને ઠંડી તો લાગવાની જ છે. બાપુ હાચું એટલું પહેરો તમે. તારી સીઝન છે એટલે માં લાગવાની ઠંડી. નહીં તો હું ટાઢની માતા ના કહેવું. હાચું. ચલો તાને હું રજા લઉં છું દેવભાઈ. હા માં.